આખરે બગદાણા વિવાદના પીડિત નવનીત બાલદિયા કોંગ્રેસમાં જોડાયા. આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે નવનીત બાલદિયા પર હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે કોળી સમાજના જે ધારાસભ્યો છે એ તમામ ધારાસભ્યો એક થઈને વિધાનસભા ગજવી હતી અને વિધાનસભામાં જઈને સીએમને મળ્યા હતા, ગૃહમંત્રીને મળ્યા હતા અને બાદમાં જે એસઆઈટીની રચના થઈ અને જે આરોપીઓ હતા એની ધરપકડ થઈ. અને મહત્વની વાત છે કે આ કેસમાં માયાભાઈ આહિરના દીકરા જયરાજ આહિરની પણ ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ આ મામલો ફરી ગરમાયો છે કારણ કે નવનીત બાલદિયા છે એ કોંગ્રેસમાં જોડાયા છે. શું છે સમગ્ર મામલો એના વિશે જાણીશું. નમસ્કાર, હું સમ્રાટ અને તમે જોઈ રહ્યા છો ચક્રવાત. જ્યારે નવનીત બાલદિયાનો કેસ સામે આવ્યો ત્યારે કોળી સમાજના તમામ ધારાસભ્યો, તમામ લોકો, આગેવાનો એક થઈ ગયા હતા અને તમામ લોકો પોલીસ સામે બાયો ચડાવી રહ્યા હતા અને સરકાર સામે પ્રશ્નો કરી રહ્યા હતા કે નવનીત બાલદિયા પર હુમલો કરનાર વ્યક્તિ એની ધરપકડ શા માટે નથી કરવામાં આવી રહી. અને ત્યારે સીધી રીતે માયાભાઈ આહિરના દીકરા જયરાજ આહિર પર આરોપ લગાવવામાં આવી રહ્યો હતો અને એસઆઈટીની રચના કરવામાં આવી અને એસઆઈટીની રચના બાદ જયરાજ આહિરની પણ ધરપકડ કરવામાં આવી અને અન્ય આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી. પરંતુ આ વિવાદ ત્યાં પણ અટક્યો નથી. હવે ફરીથી આ વિવાદ એક મોટું સ્વરૂપ લીધું છે અને આ વિવાદમાં નવનીત બાલદિયા કોંગ્રેસમાં જોડાયા એટલા માટે અડધા જે કોળી સમાજનો એક ભાગ છે એવું કહી રહ્યો છે કે આમણે સમાજનો ઉપયોગ કર્યો છે, તો બીજો એવો ભાગ છે જે કહી રહ્યો છે કે નવનીત બાલદિયાએ જે નિર્ણય લીધો છે એ પોતાનો અંગત નિર્ણય છે. આ બાબતે અમે એમની સાથે વાત કરી, તેમણે શું કહ્યું તે જાણીશું. તમે કોંગ્રેસમાં કાલે જોડાયા છો, શું કારણ છે કોંગ્રેસમાં જોડાવાનું? મને એવું લાગ્યું કે મારે કોંગ્રેસમાં જોડાવું છે તો હું જોડાણો. અચ્છા, કેમ કે તમારી જે વિવાદ ચાલી રહ્યો હતો, જયરાજનો વિવાદ ચાલી રહ્યો હતો, ત્યારે ભાજપના જે નેતાઓ છે એ તમારા સમર્થનમાં આવ્યા હતા. ભાજપ બધા ક્યાં બધા આવ્યા હતા ને, નકરા ભાજપના ક્યાં, કોંગ્રેસના હતા, આપના હતા, બધા હતા ને. અચ્છા, તો આ માત્ર કોંગ્રેસમાં જોડાવા પાછળનું કારણ શું હતું? મને ગમ્યું એટલે હું પાર્ટીમાં જોઈન થયો. અચ્છા, તમને શું લાગે છે કે તમારે જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવે છે તો એમાં ટિકિટ મેળવવી છે? સ્થાનિક સ્વરાજની ચૂંટણી તો છે, એમાં બધા લડશે, અમે સાથ સહકાર આપશું અમારા પક્ષમાં. નહીં, અમારે તો ઈચ્છા નથી, છતાંય પાર્ટી કે છે તો વિચારશું. તમારી ઈચ્છા કોઈ ખરી, આમ પર્સનલ ઈચ્છા કે? નહીં, મારી કોઈ પર્સનલ ઈચ્છા તો નથી. આ બાબતે તમે જોડાયા એ પહેલા હીરાભાઈ સાથે કે પરસોત્તમભાઈ સાથે કોઈ વાતચીત થઈ છે તમારે કે ભાઈ હું પાર્ટીમાં જોડાવ છું કે એવું કઈ? ના, એવી કોઈ અમારે ચર્ચા તો નથી થઈ. બરોબર, તો સૌને ગમતી વાત છે કે ભાઈ કોઈ કોઈને કયા પક્ષમાં રહેવું, કયા પક્ષમાં ન રહેવું એમ. જયારે તમારો વાત ચાલતી હતી, તમારો જે વિવાદ ચાલતો હતો ત્યારે જે ધારાસભ્યો છે એ બધા એક થઈને ગાંધીનગર પહોંચ્યા હતા એમ? હા, પણ એ તો એમાં પક્ષ લેવલે ક્યાં કોઈ હતા, સમાજ લેવલે બધા હતા. બરોબર, કે ભાઈ અમારા એ વડીલ આગેવાન છે અમારા, બરોબર, મારા બાપજી છે, મોટા ભાઈ છે, બરોબર એમ. બધા સમાજ લેવલ ની વાત હોય ત્યારે સમાજ એક થઈને જે કઈ ભેગા મળીને કોઈ પણ ન્યાય અપાવવા માટે એક થઈને રહી છે અને એક થઈને ન્યાય અપાવે જ છે બધાને. નવનીતભાઈ, થાય છે એવું કે કોળી સમાજના યુવાનો ઉપર કે મહિલાઓ ઉપર, બેન દીકરીઓ ઉપર જયારે અત્યાચારો થાય છે ત્યારે કોઈ ફરીથી પાછા કોળી સમાજ એક થયો નથી, અથવા તો ધારાસભ્યો સમાજના લોકો આવે છે પણ આ ધારાસભ્ય કોઈ એક નથી થતું? હવે એમાં એવું છે, કોળી સમાજ બહુ બધો મોટો છે, બરોબર. ગુજરાતમાં ઘણી બધી જગ્યાએ આવા બધા કિસ્સા બનતા રહે છે, બરોબર. તો બધી જગ્યાએ પહોંચી શકાતું નથી, બરોબર. બધી જગ્યાનું માથે લઈને ચાલે તો કેમ બધું ભેગું થાય, બરોબર. એટલે એની રીતે એમની બધી જગ્યાએ મહેનતો તો ચાલુ જ હોય છે, બરોબર. જેટલું પહોંચી શકાય તેટલી જગ્યાએ પહોંચે જ છે એમ. એટલે તમને શા માટે એવું લાગ્યું તમારે કોંગ્રેસમાં જોડાવવું જોઈએ? તો મને એવું મનથી એવું થયું કે મારે જોડાવું છે તો હું જોડાઈ ગયો. અચ્છા, તો આમ આદમી પાર્ટીમાં પણ તમારા નેતાઓ આવ્યા હતા, તમને સમર્થનમાં ઘણી જગ્યાએ આવ્યા હતા. તો આમ આદમી પાર્ટીમાં ન જોડાવાનું કઈ કારણ? હું પેલા કોંગ્રેસમાં જ આમ કામ કરતો, ટૂંકમાં આમ જાહેરમાં નહોતો, અત્યારે જાહેરમાં આવ્યો છું, બરોબર. ઓકે.
કે હું કઈ બીજેપી માં નહોતો કે આપમાં નહોતો, અને આમ ટૂંકમાં ગામમાં આગેવાન તરીકે ટૂંકમાં હતા, એટલે કોઈ પક્ષ આમ ખુલ્લીને પક્ષમાં આપણે કોઈ નહોતા. અત્યારે આ ખુલ્લીને હું કોંગ્રેસ સાથે જોડાણો છું. તમે સામેથી ગયા હતા પાર્ટી પાસે કે તમારી પાસે કોઈ આવ્યું હતું? હું સામેથી ગયો ને ઈ સામે થયા, બધું સામું ભેગું થઈ ગયું. અચ્છા અચ્છા. આ ટેલિફોનિક ચર્ચામાં તેમણે એક મહત્વપૂર્ણ વાત કહી છે. તેમણે કહ્યું કે હું પહેલેથી જ કોંગ્રેસનો સમર્થક છું, પરંતુ અત્યારે વિધિવત રીતે જોડાયો છું. આ સાથે તેમણે એ પણ કહ્યું કે હું પણ સામેથી ગયો હતો અને પાર્ટી પણ સામેથી આવી હતી, અને હું એ વિચારધારામાં માનું છું, એટલા માટે હું આ કોંગ્રેસ પાર્ટીમાં જોડાયો છું. તો અમુક લોકો એવું પણ કહી રહ્યા છે કે જે નવનીત બાલદિયા છે તેમણે સમાજનો ઉપયોગ કર્યો છે અને પોલિટિકલ રીતે કોઈ આ પાર્ટીમાં જોડાયા છે. આ મામલે તમારું શું કહેવું છે? કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. નમસ્કાર.